આવા લંપટ સાધુને હાકી કાઢવા માટે અમારા બધા હાજર થયા છે અને કોઈ શાંતિથી ભજન નથી કરી શકતા, કારણ કે આ લોકો ગરીબ ગયેલા અને કાઢ્યા પેલા બિચારા કેમ ભજન કરે? આ બધાની લાગણી દુભાઈ છે, લાગણી આ લાખોની કોપટી કરીને બેસી ગયા. એને ભજન કરવાનું હોય, એને બદલે કરોડો લઈ લઈને બેસી ગયા, એને રૂપિયો રાખવાનો ન હોય. એ ભગવાનની આજ્ઞા છે, આજ્ઞા વિરુદ્ધ હાલે છે. આવા રાવણ થઈને બેઠેલા બધાને કાઢે તીકડે ભક્તિ અને શાંતિથી બિચારા ભક્તિ કરી શકે. હાસા સાધુ હતા ને આની વારે દુભાઈ છે. અને અર્જુનભાઈ સુહાગિયા, અમે અત્યારે જે આ સંપ્રદાયની અંદર આ બાવાઓ સાધુઓ જે લંપટ સાધુઓ જે કૃત્ય કરી રહ્યા છે બધા એના વિરોધમાં અમે સરકાર કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાવ્યા છીએ. અને અમારી જે સ્કીમ છે 1976માં પાસ થયેલી વહીવટી સ્કીમ ગુજરાત હાઈકોર્ટે પાસ કરેલી, એનો સંપૂર્ણ અમલ થાય એ અમલ કરાવવા માટે અમે સરકારને મધ્યસ્થી થવા માટે અમે આ કલેક્ટર આવેદનપત્ર અપાવ્યા છીએ. આ સ્વામિનારાયણ સંસ્થાના ગઢડા છે, જુનાગઢ, વડતાલ, બધા સંસ્થા લક્ષ્મીદેવ ગાદી અંતર્ગત જે દીક્ષિત સાધુઓ છે એ બધા જે છે એને માટે અમે અહીંયા આવ્યા છીએ. સંસ્થાઓ જૂની છે, પણ આ ભગવાન હિસાબે જે ભગવા પહેર્યા સાધુ પર બધા વિશ્વાસ રાખ્યો છે. વિશ્વાસ રાખ્યો એટલે આ જ્યારે બહાર આવ્યું બધું ત્યારે હરિભક્તોને જાણ થઈ. આ તો આળા બગડ્યા છે બધા, એટલે જાગૃત થઈને બધા એક થઈને અમે અહીંયા આવ્યા છીએ બધા હરિભક્તો. અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે અમારી સંપ્રદાયની શુદ્ધિકરણ માટે અમારે આવા સાધુ જોઈતા નથી. સ્વામિનારાયણ સંપ્રદાય મને કાંઈ શું થયું એટલે ન કરવાના જે નિયમો એ પ્રમાણે સંતો રહેતા નથી, એટલા માટે અમારે આવા સાધુ જોઈતા નથી. આવા સાધુ ના આવે છે હમણાં નામ સાથે જાહેર કરી અને રોડ માટે નીકળશે એટલે નામની બધાને